જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી આજુબાજુના બધા જ વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત હોય છે અને આ ડુંગળી ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં થાય છે। આ ગામમાં અને આજુબાજુ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી આ ડુંગળીનું વાવેતર કરવામાં આવતું હોય છે। ડુંગળીની ખાસિયત એ છે કે આ ડુંગળી મીઠાશ ભરી હોય છે, એટલે આની ડિમાન્ડ દિવસે ને દિવસે વધી રહી છે અને મોટી સંખ્યામાં લોકો પણ આ ડુંગળી ખરીદી કરી રહ્યા છે। આ જે ડુંગળી છે મીઠી છે તો અને આખા એરિયામાં ફેમસ છે, લોકો દૂર સુદૂરથી ખરીદવા માટે આવે છે। તમને કેવો અનુભવ રહ્યો અહીંયા મેં આવ્યો, હાઈવે ઉપર જોયું તો અનુભવ સારો રહ્યો, ડુંગળી પણ સારી છે। અહીંયાની ડુંગળી જે છે ને એ બહુ ગળી છે અને બહુ દૂર દૂરથી લોકો પ્રખ્યાત છે એક જાતની આ ડુંગળી। અને આ જો ને ડુંગળી કેવી છે, બહુ સારી ક્વોલિટીનો। બ્રાહ્મણવાડામાં અંદાજ આમ તો 50 થી 70 વીઘા વેવાય છે, પણ આ સાલ થોડી ઓછી હતી, બરાબર। ભાવમાં સારો છે, આ સાલ 500 550, મીડિયમમાં તો 350 400 રૂપિયા। ગઈ સાલ કેવા ભાવ હતા? ગઈ સાલ 400 450 ના ભાવ હતા। આ વખત 500 નો ભાવ નીકળ્યો હતો, 500 550। અહીંયા મીઠી હોય છે ડુંગળી। શું વિશેષતા શું છે આ ડુંગળી? વિશેષતા મીઠી આવે છે અહીંની ડુંગળી, અહીંની જમીન ડુંગળી લાયક છે, આપણી મીઠી થાય છે।